गुड मॉर्निंग फ्रेंड्स. हाय, हाउ आर यू? आई होप કે દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીડિંગ કરતા હશે, વ્યવસ્થિત વાંચન કરતા હશે. ખૂબ અગત્યના ચેપ્ટર એવા કેમિકલ બોન્ડિંગ વિશે આપણે વાત કરતા હતા આગળના પ્રીવિયસ લેક્ચરમાં. આગળના પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે પ્રસ્તાવના, કઈ કઈ વસ્તુઓ કેમિકલ બોન્ડિંગ અને મોલેક્યુલર સ્ટ્રક્ચર્સમાં આપણે શીખવાની છે, કઈ કયા સિદ્ધાંતોને આધારે શીખવાની છે, એની મેં ચર્ચા પ્રસ્તાવનામાં એટલે ઇન્ટ્રોડક્શનમાં કરી છે. ત્યાર પછી આપણે વાત કરી હતી કે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં કોઈપણ બંધની ઉત્પત્તિ માટે સ્વતંત્ર રીતે જે અભ્યાસ કરેલો છે કોસેલ અને લુઈસનો અભિગમ, એની ચર્ચા કરી હતી. કોસેલ એ માત્ર ને માત્ર આયની બંધની સમજૂતી આપવા માટે મર્યાદિત છે, જ્યારે લુઈસનો અભિગમ છે એ સહસર્જક અને થોડે ઘણે અંશે આયનીય બંધ વિશેની પણ સમજૂતી આપે છે. અને તેના આધારે આપણે લુઈસનું બિંદુ નિરૂપણ પરમાણુ માટે કરતા શીખાતા. કઈ રીતે કરવાનું છે આપણે બાળક? તો કે ભાઈ પરમાણુની સંજ્ઞા અને તેની આસપાસ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને ડોટ વડે, એક ટપકા વડે છે દર્શાવવાની છે, આવી આપણે વાત ચાલે કરી છે. ખ્યાલ છે ને દરેકને? તો અહીંયા સુધીની જે છે આપણે વાત આગળ, એટલે કે લાસ્ટમાં જે છે આપણે એના વિશે ડિસ્કશન કર્યું હતું. આજે જે વાત કરવાની છે આપણે અષ્ટકનો નિયમ જોવાનો છે અને સહસર્જક બંધ વિશેની માહિતી પ્રાપ્ત કરવી છે. એટલે પહેલાં આપણે વાત કરશું, ટાઇટલ આપણે આપશું અષ્ટકનો નિયમ. અષ્ટકનો નિયમ, બરાબર છે. આગળ વાત કરી હતી એ પ્રમાણે કે જ્યારે લુઈસના અભિગમમાં વાત કરી હતી કે પરમાણુ જે છે એ પરમાણુ અણુની રચના માટે પોતાના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન આપીને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે, એટલે કે અષ્ટક પૂર્ણ કરે છે. તો અહીંયા એ જ વસ્તુ કરવાની છે કે ભાઈ અણુની સ્થિરતા, અણુની સ્થિરતા માટે અણુની રચનામાં ભાગ લેતા પરમાણુ એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અથવા ઇલેક્ટ્રોનની આપલે કરી બાહ્યતમ કક્ષા, જેને સંયોજકતા કક્ષા અથવા તો સંયોજકતા કક્ષામાં એ ઉમદા વાયુ, એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના, અપવાદ હિલિયમ, કારણ કે હિલિયમમાં એના જેવી રચના નહીં આવે, જેવી રચના પ્રાપ્ત કરે છે. આને જે કીધું એ અષ્ટકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એ રાસાયણિક નિયમ, એક અષ્ટકનો નિયમ તમે ત્રીજા ચેપ્ટરમાં શીખેલા છો, પણ અહીંયા જુદો જુદો છે. તો તમને પ્રશ્ન થાય છે, પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો કે અષ્ટકનો નિયમ લખો તો શું લખવું? તેવું નહીં થાય. અષ્ટકનો નિયમ જે છે એ તમને પરીક્ષામાં પૂછે, આ અષ્ટકનો નિયમ તો એવું કહેશે કે રાસાયણિક બંધન માટે અષ્ટકનો નિયમ સમજાવો, બરાબર છે, ઉદાહરણ સહિત સમજાવો. તો અહીંયા શું કહેવા માંગે છે કે કોઈ પણ પરમાણુ છે જ્યારે અણુની રચના કરે છે ત્યારે અણુની સ્થાયીતા માટે દરેક પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષા છે એ ઉમદા વાયુ જેવી કરવાનો પ્રયત્ન કરે છે, નિષ્ક્રિય વાયુ જેવી રચના થવાનો પ્રયત્ન કરે છે. ઉમદા વાયુ એટલે શું? તો કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, બરાબર. દાખલા તરીકે આપણે ઉદાહરણ લેવું હોય, Cl2 ક્લોરીન. આની કાલે વાત કરી હતી કે ક્લોરીન જે છે એ બે ક્લોરીન પરમાણુ છે. તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે બાહ્યતમ કક્ષામાં કુલ 7 ઇલેક્ટ્રોન છે દરેક ક્લોરીન, બરાબર. 1 2 3 4 5 6 અને આ 7. 1 2 3 4 5 6 અને આ 7. તો બંને ઇલેક્ટ્રોન જે છે અહીંયા એકબીજા સાથે બંધ બનાવતી વખતે ભાગીદારી કરશે અને અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે. એની આપણે હમણાં આના પછીનો તરત જ હમણાં વાત કરવાની છે, સહસંયોજક બંધની ઉત્પત્તિ, એમાં હું તમને સમજાવીશ. પણ અહીંયા અષ્ટકનો નિયમ શું કહેવા માંગે છે ને એ હું તમને ખાસ કહેવા માગું છું કે અષ્ટકના નિયમ પ્રમાણે
અણુની સ્થાયીતા એ એમની બાહ્યતમ કક્ષા પર દરેક પરમાણુની બાહ્યતમ કક્ષા ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત જો કરે તો જ એ અણુ સ્થાયી બને, આવું કહેવા માંગે છે. આના ઘણા અપવાદોતન છે, નાની ઘણી મર્યાદાઓ છે. આપણે એ બધી ચર્ચાઓ આગળ વાત કરશું ધીમે ધીમે જેમ. પણ અહીંયા અષ્ટકની વાત એટલા માટે અહીંયા કરી દીધી કે આપણે નેક્સ્ટ હમણાં આગળ જે છે આ કામ આવવાનું છે એટલા માટે. બરાબર. તો અહીંયા એકવાર વિડીયો પોઝ કરો અને વિડીયો પોઝ કરીને આનો સ્ક્રીનશોટ લઈ લો અને તમારી નોટબુક જે છે એ નોટબુકમાં નોંધી લો, એટલે આપણે આગળ વાત કરીએ. બરાબર. ચાલો હવે વાત કરવાની છે સહસંયોજક બંધની. શેની વાત કરશું આપણે હવે? સહસંયોજક બંધ, જેને કોવેલેન્ટ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ટાઇટલ આપશું આપણે કોવેલેન્ટ બોન્ડ. સહસંયોજક બંધ વિશેની સૌપ્રથમ વાત જે છે એ આગળ આપણે કરીએ પ્રમાણે લુઈસે સૌપ્રથમ એ સમઘનને ધ્યાનમાં રાખીને સંકલ્પના રજૂ કરી હતી કે સમઘનના દરેક ખૂણા પર એક એક ઇલેક્ટ્રોન, એટલે 8 ખૂણા હોય તો અષ્ટક પૂર્ણ થાય છે. અને અણુ રચના જ્યારે કરે ત્યારે એક એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને એમાં 8 ઇલેક્ટ્રોન કરવાનો પ્રયત્ન કરે છે. આવી વાત છે કરી હતી. પણ આ વાત ત્યારે મેં તમને કીધી એ માત્ર હાઇપોથેટિકલ છે, આભાસી છે, એના કોઈ પ્રોપર પુરાવા નહોતા. પણ એ વાત જે છે એ વાતને ફગાવવાનું કામ લેંગમ્યુરે સૌપ્રથમ ઈસવીસન 1919માં લુઈસને સમઘનના 8 ખૂણા વાળી વાત નકારીને તેને સહસંયોજક બંધ શબ્દ આપ્યો. એ 8 ખૂણા જે છે એ 8 ખૂણાવાળી વાત એકદમ હાઇપોથેટિકલ હતી, એના કોઈ પુરાવા નહોતા. અને લેંગમ્યુરે ત્યાર પછી જે છે એ વસ્તુને સહસંયોજક શબ્દ આપ્યો અને એ લેંગમ્યુર લુઈસ સિદ્ધાંત તરીકે સમજી શકાય છે. તેથી આપણે એવું કહી શકાય કે Cl2 અણુમાં સહસંયોજક બંધ લેંગમ્યુર લુઈસ સિદ્ધાંતને આધારે સમજી શકાય છે. લેંગમ્યુર લુઈસ સિદ્ધાંત. દાખલા તરીકે આપણે ક્લોરીન અણુની વાત કરવાની છે કે ક્લોરીન અણુની રચનામાં 2 ક્લોરીન પરમાણુ છે એકબીજા સાથે જ્યારે જોડાય તો દરેક ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કુલ 7 ઇલેક્ટ્રોન છે, આપણને ખ્યાલ છે. 1 2 3 4 5 6 7. આ બીજા ક્લોરીન 1 2 3 4 5 6 7. બંને ક્લોરીન પરમાણુ જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે બાહ્યતમ કક્ષાનો જે એક ઇલેક્ટ્રોન બાકી રહી છે જે અયુગ્મિત છે, આ જે જોડ કહેવાય એને યુગ્મિત કહેવામાં આવે છે. આને યુગ્મિત ઇલેક્ટ્રોન કહેશે. અને જે આ એક સિંગલ ઇલેક્ટ્રોન છે એને કહેવાય છે અયુગ્મિત ઇલેક્ટ્રોન. બરાબર. તો આ જે 3 યુગ્મિત ઇલેક્ટ્રોન, 3 પેર થઈ જોડ થઈ કહેવામાં આવે અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન. હવે આ જે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જ્યારે ક્લોરીન અણુની રચના થાય ત્યારે બંને પરમાણુ પોતપોતાનો એક ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે આપે છે, ભાગીદારી કરે છે. એક ઇલેક્ટ્રોન માળો, એક ઇલેક્ટ્રોન તારો, એમ બંને એકબીજા સાથે જોડાય. જો આ બંનેના ઇલેક્ટ્રોન તો હતા જ 3 4 5 6. એક ઇલેક્ટ્રોન કોણે આપ્યો? ક્લોરીને પોતાનો આપ્યો. અને એક ઇલેક્ટ્રોન કોણે આપ્યો? બીજા ક્લોરીને.
અને બંધ જે બન્યો એટલે આ હવે જે એક ઇલેક્ટ્રોન ખરેખર આવ્યો છે એ ઇલેક્ટ્રોન બંને ક્લોરીન પરમાણુનો થાય એટલે આ જે બીજા ક્લોરીન પરમાણુએ અહીંયા ઇલેક્ટ્રોન આપ્યો છે અને પહેલાં પરમાણુ ઇલેક્ટ્રોન આપ્યો છે તો આ બંને ઇલેક્ટ્રોન આ ક્લોરીનના પણ છે, આ બંને ઇલેક્ટ્રોન આ ક્લોરીનના પણ છે. એટલે તમે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. 1 2 3 4 5 6 7 8 આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન માત્ર ને માત્ર કોઈ એક ક્લોરીન પરમાણુ નથી. ભાગીદારી કરી એટલે શું થયું? બંનેનો હક લાગુ પડવાનો ને, બરાબર. ખાલી એક હું આ ભાગીદારી માટે કોઈ વસ્તુ આપી દઉં, બરાબર. તમે કોઈ જગ્યાએ કોઈ દુકાન ચાલુ કરો, બે ભાગીદાર 50-50% ભાગીદારી કરે તો એ દુકાન ખાલી એકલાની થોડી ગણાવવાની છે, એ દુકાન મારી પણ ગણે ને એક દુકાન તમે જેની સાથે ભાગીદારી કરો છો એની પણ ગણાવવાની છે. તો એ જ વસ્તુ છે કે બંને ક્લોરીન પરમાણુ પોતપોતાનો એક ઇલેક્ટ્રોન દાન કરે છે બંધ બનાવવા માટે, અને આ જે બંધની રચના થઈ કે જેનાથી એનો અષ્ટક પૂર્ણ થાય છે. થઈ ગયો અષ્ટક પૂર્ણ થવું એટલે શું? તો કે ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. એટલે આપણે લખીએ છીએ કે બંને ક્લોરીન પરમાણુ પોતાની સંયોજકતા કક્ષાના અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને નજીકના ઉમદા વાયુ એટલે કે આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરી Cl2 અણુમાં સહસંયોજક બંધ બનાવે છે. ક્લોરીન પરમાણુ પર દર્શાવેલા ટપકાને ઇલેક્ટ્રોન વડે ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. અને આ રચનાને લુઈસ બિંદુ નિરૂપણ કહેવાય છે. લુઈસ બિંદુ નિરૂપણ એટલે આ જે રચના આપણે કરી એ લુઈસ બિંદુ નિરૂપણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બંને વચ્ચે જે આ બંધ બને છે એ બંધ એટલે આપણો કયો બંધ થયો કહેવાય? સહસંયોજક બંધ. સહસંયોજક બંધની રચના થાય છે, બરાબર. તો કોઈ પણ પરમાણુ જે છે જ્યારે કોઈ અણુની રચના માટે ભાગ લે છે, સહસંયોજક બંધનો શબ્દ વાપરું છું કારણ કે આપણે અહીંયા હવે સહસંયોજક બંધ વિશે વાત કરવાની છે. તો કોઈ પણ અણુ કોઈ પણ પરમાણુ જ્યારે કોઈ સહસંયોજક બંધની રચના માટે આવે છે ત્યારે એનું તમે જ્યારે લુઈસ બિંદુ નિરૂપણ કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે અમુક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો આ સહસંયોજક બંધ જ્યારે બને છે ત્યારે દરેક પરમાણુ પોતાનામાંથી ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન ભાગીદારી માટે આપશે. આ બધી વાત આપણે હમણાં હું લખીને તમને સમજાવું છું એટલે તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવશે, બરાબર છે. તો પહેલાં એકવાર આનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો અને સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ જે છે વાત કરીએ છીએ. ઓકે, ચાલો. અને નોટબુકમાં પાછું લખી નાખજો સાથે. ચાલો અહીંથી જ આગળ વધીએ છીએ પાછું. સહસંયોજક બંધમાં લુઈસ રચના દર્શાવવા નીચેની બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે એની વાત કરીએ. ચાલો. અણુની રચનામાં ભાગ લેતા
બંને પરમાણુ સમાન પણ હોય અને જુદા જુદા પણ હોઈ શકે છે। બરાબર, કોઈ પણ અણુની જ્યારે રચના થાય ત્યારે જે સહસંયોજક બંધ બનાવવા માટે પરમાણુ ભાગ લે છે એ બંને સમાન પણ હોઈ શકે ને બંને જુદા જુદા પણ હોઈ શકે। જરૂર નથી કે દાખલા તરીકે ક્લોરીન બંને સરખા હોય તો જ બને, બે જુદા જુદા હોય તો પણ આ સંભાવના છે। કેવી આપણે ઉદાહરણ સાથે સમજશું। બરાબર, બંધની રચનામાં ભાગ લેતા પરમાણુ ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન ભાગીદારી માટે આપે છે। એટલે બંને પરમાણુમાંથી બંને પોતાનામાંથી ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન તો આપવાનો જ બંધ બને। એક કરતાં વધારે આપે તો વાંધો નહીં, ઉદાહરણ જોશું એટલે ખ્યાલ આવશે, પણ ઓછામાં ઓછો કેટલો ઇલેક્ટ્રોન આપવાનો છે? એક ઇલેક્ટ્રોન આપવાનો છે। ભાગીદારી કરી દરેક પરમાણુ એ પોતાની બાહ્યતમ કક્ષા એ ઉમદા વાયુ જેવી પ્રાપ્ત કરે છે। દરેક પોતાની બાહ્યતમ કક્ષા ઉમદા વાયુ જેવી પ્રાપ્ત કરવાનો એટલે કે અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે। દાખલા તરીકે H2O ની આપણે વાત કરીએ, બરાબર, તો ઓક્સિજન પરમાણુ છે એ ઓક્સિજન પરમાણુની આસપાસ હાઇડ્રોજન પરમાણુ જોડાય। હવે જરા વિચારો, ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? જો આ બધી વસ્તુઓ આવડવી જોઈએ બાળક। જે વિદ્યાર્થીએ જે આગળના ચેપ્ટરનો બરાબર અભ્યાસ નથી કર્યો, બાહ્યતમ કક્ષા, ઇલેક્ટ્રોન રચના, આ બધી વસ્તુઓ અહીંયા હવે આવડવી ખૂબ જરૂરી છે। એટલે મહેરબાની કરીને જે આગળના ચેપ્ટરનો જેણે વ્યવસ્થિત અભ્યાસ નથી કર્યો એ વિદ્યાર્થી અહીંયા એકવાર આ વિડીયો જોતા પહેલાં આગળની ઇલેક્ટ્રોન રચના વિશેનો ખ્યાલ છે એ પાયો પાકો કરી લેશે। તો ઓક્સિજન પરમાણુ છે એ ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો સર બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, થાય ને? હું એકવાર અહીંયા સમજાવી દઉં। Z ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 8 ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px2 2py1 2pz1, તો n બરાબર 2 વાળી બાહ્યતમ કક્ષા થઈ। તો બે જોડ છે ને બે કેવા છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન છે। તો આ જોડવાળા ઇલેક્ટ્રોન 1 2 3 4, આ અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 2। હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ છે, એ બંધ બનાવવા માટે અહીંયા આપે છે, બંને દાન કરે છે। એટલે અહીંયા જે હવે બંધ બન્યો આ જે છે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે અને ઓક્સિજનના ઇલેક્ટ્રોન છે। આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેના છે। એટલે તમે હવે જુઓ કે અહીંયા ઓક્સિજન પરમાણુના પોતાના ઇલેક્ટ્રોન કેટલા થાય છે? ગણી લ્યો જી। તો કે જો 1 2 3 4 5 6 7 8 થઈ ગયો અષ્ટક પૂર્ણ। હાઇડ્રોજનના પોતાના ઇલેક્ટ્રોન કેટલા થાય છે? તો કે 1 અને 2। અહીંયા હાઇડ્રોજનના કેટલા થાય છે? 1 અને 2। તો આણે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરી, જેણે આણે નજીકનો નિષ્ક્રિય વાયુ કોણ થયો? નિયોનની બાહ્યતમ કક્ષા જેવી પ્રાપ્ત કરે છે। ટૂંકમાં શામ દામ દંડ ભેદ અષ્ટક ઉમદા વાયુ જેવું થવું જોઈએ। CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ, મધ્યસ્થ પરમાણુ કાર્બન અને એની આજુબાજુ ક્લોરીન। કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? અનુવાદ ન થાવ તો કેટલા હોય? 7। કેટલા હોય છે? 7। હમણાં જોઈએ 1 2 3 4 5 6 2 3 4 5 6 7 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7। જનરલી છે ઇલેક્ટ્રોનને ટપકા વડે અથવા તો ક્રોસ નિશાની વડે તમે દર્શાવી શકો છો, બરાબર। જ્યારે કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 4। ચારે એક એક ઇલેક્ટ્રોન અહીંયા એક એક બંધ બનાવવા માટે આપી દઈશું। તો હવે જરા જુઓ જી, આ ક્લોરીનના પોતાના ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 1 2 3 4 5 6 7 8 બંધ બને છે અહીંયા। આ ક્લોરીનના પોતાના ઇલેક્ટ્રોન કેટલા થાય છે? જુઓ જી, 1 2 3 4 5 6 7 8। આ ક્લોરીનના પોતાના ઇલેક્ટ્રોન કેટલા થયા?
1 2 3 4 5 6 7 8 ने आ क्लोरीन पोताना इलेक्ट्रॉन केटला थया 1 2 3 4 5 6 7 8 अने कार्बन पोताना इलेक्ट्रॉन केटला थया गणो जी हवे 1 2 3 4 5 6 7 8 थई गया 8 इलेक्ट्रॉन। तो अहींया कार्बन अने क्लोरीन बंने पोतपोताना बाह्यतम कक्षाना इलेक्ट्रॉनमांथी भागीदारी करी अष्टक पूर्ण करवानो प्रयत्न करे छे। आई रिपीट, अष्टक पूर्ण करवो एटले शुं? अष्टक पूर्ण करवो एटले के निष्क्रिय वायु जेवी बाह्यतम कक्षा प्राप्त करवानो प्रयत्न करे जेथी अणु छे ए स्थायी बने छे। अहींया ए बंध बनवा माटेनी जे शरतो छे आ त्रण शरतोनुं पालन थाय छे। शुं थाय छे पालन? तो के दरेक परमाणु ए समान पण होई शके छे अने जुदा जुदा पण होई शके छे। समाननुं उदाहरण मैं Cl2 वडे जोयुं अने जुदा जुदा परमाणुनुं उदाहरण आपणे बे जोईए H2 अने CCl4 बरोबर छे। त्यार पछी तो के बंधनी रचनामां भाग लेता परमाणु ओछामां ओछो एक इलेक्ट्रॉननुं दान करे छे तो के ए करे छे। बीजी वस्तु तो कि भागीदारी माटे करी दरेक परमाणु पोतानी बाह्यतम कक्षा उमदा जेवी रचना प्राप्त करवानो प्रयत्न करे छे तो ये दरेक उमदा वायु जेवी रचना प्राप्त करे छे। क्लियर छे दरेकने? तो आ मैं तमने शुं वात करी तो कि सहसंयोजक बंध जे छे ए सहसंयोजक बंध कोने कहेवाय? सहसंयोजक बंधनी लुईस रचना करवा माटेना शरतोने। हवे हूँ बात करीश तमने सहसंयोजक बंधना प्रकारो। इलेक्ट्रॉननी भागीदारीने आधारे सहसंयोजक बंधना केटला प्रकार पड़े छे एनी हूँ तमने चर्चा करीश। ओके, एनी हूँ चर्चा करूँ एनी पहला शुं करवानुं छे तमारे? टेक अ स्क्रीनशॉट अने एनसीईआरटी नोटबुक मांथी एकवार वाँची जाओ अने नोट में नोंधी लो। ओके, चलो तो हवे आपणे आगळ वात करीए छीए सहसंयोजक बंधनो इलेक्ट्रॉननी भागीदारीने आधारे इलेक्ट्रॉननी भागीदारीना आधारे इलेक्ट्रॉननी भागीदारीना आधारे सहसंयोजक बंधना प्रकार सहसंयोजक बंधना प्रकार बराबर है। जो बंधनी रचना में भाग लेता बंने परमाणु एक एक इलेक्ट्रॉन दान करे तो तेने एकल सहसंयोजक बंध कहेवाय छे। एटले एक एक इलेक्ट्रॉननुं दान करीने एक ज बंध बने। उदाहरण तरीके Cl2 लई शकाय। क्लोरीन बाह्यतम कक्षामां खबर छे आपणे। बराबर, तो अहींया एक क्लोरीन ने पोतानो एक इलेक्ट्रॉन आप्यो, आ क्लोरीन ने पोतानो एक इलेक्ट्रॉन आप्यो, तो आ जे बंध बन्यो एक ज बंध बन्यो एने शुं कहेवाय छे? एकल सहसंयोजक बंध। बीजी अहींया खास बात करीए के जे अयुग्मित इलेक्ट्रॉन छे, जो आ त्रण अयुग्मित इलेक्ट्रॉन छे, सॉरी युग्मित इलेक्ट्रॉन के जेने बंधमां भाग नहीं लीधो अने आ जे आपणे पिंक कलरनो इलेक्ट्रॉन छे, सिंगल इलेक्ट्रॉन, ए अयुग्मित इलेक्ट्रॉन के जेणे बंधमां भाग लीधो छे, तेने बंधकारक इलेक्ट्रॉन
કહેવાય છે, જેને ઇંગ્લિશમાં બોન્ડિંગ પેર, બોન્ડિંગ પેર. હવે આ જે યુગ્મ બની ગયો Cl2માં, આ યુગ્મ છે જેણે બંધમાં ભાગ લીધો છે એને બોન્ડિંગ પેર કહેવાય, અને જેણે બંધમાં ભાગ નથી લીધો તેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, લોન પેર, લોન પેર, LP. બરાબર છે. આ એટલા માટે દર્શકો ઘણીવાર પરીક્ષામાં તમને પૂછે કે ક્લોરીન પરમાણુમાં LP અને BP જણાવો. લોન પેર કેટલા છે? તો કે લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શબ્દ વાપર્યો છે. યુગ્મ પૂછે તો 3, 1 2 3 સિંગલ ક્લોરીન પરમાણુમાં. યુગ્મ પૂછ્યું તો 3, પણ એવું પૂછ્યું તો અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? તો 1 2 3 4 5 6. બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 1. બરાબર છે, આ ધ્યાન રાખવાનું ખાસ. તો એક એક ઇલેક્ટ્રોનની જો ભાગીદારી કરે તો તેને એકલ સહસંયોજક બંધ કહેવાય. એવી રીતે જો બંધની રચનામાં બંને પરમાણુ બાહ્યતમ કક્ષામાંથી બે ઇલેક્ટ્રોનનું દાન કરે તો તેને દ્વિસહસંયોજક બંધ કહેવાય છે. બંને પરમાણુ છે એ કેટલા ઇલેક્ટ્રોનનું દાન કરતા હોવા જોઈએ? તો બંને પરમાણુ પોતાના બાહ્યતમ કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોનનું દાન કરે. એઝ પર એક્ઝામ્પલ O2 અણુની રચનામાં ભાગ લેતા બંને ઓક્સિજન પરમાણુ. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 6. 6માંથી બોન્ડિંગ પેર કેટલી અને લોન પેર કેટલી? લોન પેર કેટલી છે? તો કે 2 છે ને. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થવાના છે? 2. એટલે એને આપણે દર્શાવીએ છીએ. આ 1 2 1 2, આની પણ 2. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 2, આના પણ 2. તો આ બંને પોતપોતાના 2 ઇલેક્ટ્રોનનું દાન કરી ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બનેલો O ડબલ બોન્ડ O આપણે દર્શાવીએ છીએ. બરાબર. એટલે અષ્ટક જે છે એનું પૂર્ણ થઈ જાય. જોવો જોઈએ, આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. અહીંયા આ ઓક્સિજન અષ્ટક પૂર્ણ થાય. 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. પણ અહીંયા અષ્ટક પૂર્ણ કરવા માટે દરેક પરમાણુ કેટલા ઇલેક્ટ્રોનનું દાન કરે છે? તો કે સર દરેક પરમાણુ અહીંયા 2 ઇલેક્ટ્રોનનું દાન કરે છે, અને 2 ઇલેક્ટ્રોનનું દાન કરે માટે એને આપણે કીધું દ્વિસહસંયોજક બંધ. આવું એક બીજું ઉદાહરણ તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે C2H4. બરાબર. એ C2H4નું ઉદાહરણ તમારી પાસે ટેક્સ્ટબુકમાં આપેલું છે, એનો વ્યવસ્થિત અભ્યાસ કરજો એટલે ખ્યાલ આવશે. અને ન ખબર પડે તમારો સંપર્ક તો કરવો જ પાછો, હા ને. ચાલો, ત્યાર પછી આગળ વાત કરીએ ત્રીજા પ્રકાર ઉપર, કે જો અણુની રચનામાં ભાગ લેતા બંને પરમાણુ એ 3 ઇલેક્ટ્રોનનું દાન કરે તો તેને ત્રિસહસંયોજક બંધ કહેવાય છે. બંને પરમાણુ જે છે એ બંને પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાંથી 3 ઇલેક્ટ્રોન દાન કરે. દાખલા તરીકે N2 અણુની રચનામાં ભાગ લેતા બંને નાઇટ્રોજન પરમાણુ. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. બરાબર ને. 5માંથી જોડ કેટલી છે? તો કે 1 જોડ છે, જેને આપણે લોન પેર કહેવાય. 3 કેવા છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. આ હવે તમને આવડવું જોઈએ બધું બાળકો.
બરાબર. એકવાર ફરી વાર અહીંયા સમજાવ્યું. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક Z=7. ઇલેક્ટ્રોન શું થશે? 1s2 2s2 2px1 2py1 2pz1. તો આ શું થઈ? એની બાહ્યતમ કક્ષા. એક યુગ્મ છે આ યુગ્મ અને 3 અયુગ્મિત છે. બરાબર. જે અયુગ્મિત છે એને આપણે બોન્ડિંગ ઇલેક્ટ્રોન કહીએ છીએ અને જે યુગ્મિત છે એને નોન બોન્ડિંગ એટલે કે લોન પેર તરીકે ઓળખવામાં આવે. એટલે અહીંયા 3 ઇલેક્ટ્રોનનું દાન કરે અને અહીંયા અષ્ટક પૂર્ણ થાય છે. જો મુખ્ય હેતુ તો આપણો એ છે કે અષ્ટક પૂર્ણ થવો જોઈએ, શામદામ દંડભેદ. તો નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ગણો. જે આ નાઇટ્રોજનના કેટલા થયા? તો કે 1 2 3 4 5 6 7 8. આ નાઇટ્રોજનના 1 2 3 4 5 6 7 8. આ વચ્ચેના ઇલેક્ટ્રોન છે એ બંને પરમાણુના ગણાય. એટલે નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ N ટ્રિપલ બોન્ડ N બને છે. ઓકે. તો આ મેં વાત કરી તમને ઇલેક્ટ્રોનના સંદર્ભમાં, ઇલેક્ટ્રોનની ભાગીદારીના સંદર્ભમાં સહસંયોજક બંધના પ્રકાર મેં તમને સમજાવ્યું. તો હવે પ્રશ્ન એ છે કે સાહેબ સહસંયોજક બંધ બનશે કોની વચ્ચે? મને કેમ ખબર પડશે કે આમાં સહસંયોજક બંધ છે કે આયનીય બંધ છે? થાય ને પ્રશ્ન. તો એ બધી વસ્તુઓ છે હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં બધું ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. ત્યાં સુધી આજે જે અભ્યાસ કર્યો ખૂબ અગત્યનો છે, એને વ્યવસ્થિત અભ્યાસ કરો, સમજો, અને ત્યાં સુધી બાય.